ચલો જુઓ દાખલા નંબર 4 એની અંદર આપણને રકમની અંદર ઇન્ફોર્મેશન આપી દીધી છે એની અંદર નેટ પ્રોફિટ આપણને આપેલો છે આફ્ટર 60% ટેક્સ ઓપનિંગ સ્ટોક છે ક્લોઝિંગ સ્ટોક ઇક્વિટી શેર કેપિટલ આપેલી છે 10% પ્રેફરન્સ શેર કેપિટલ 10% ડિબેન્ચર 10% લોંગ ટર્મ લોન એના પછી નેક્સ્ટ રિટેન અર્નિંગ પણ આપેલી છે એના પછી આપણને કરંટ એસેટ્સ આપેલી છે સામેના પેજ ઉપર જુઓ ફિક્ટિટિવસ એસેટ્સ 2 લાખ રૂપિયા પણ આપેલી છે એડજસ્ટમેન્ટ ની અંદર પહેલું કીધું છે ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ આર 1/3 ઓફ કરંટ એસેટ્સ કે ડેટર અને બિલ્સ રિસીવેબલ એ શું છે કરંટ એસેટ્સ ના 1/3 ભાગ છે gross profit ratio and stock turnover ratio of the company is 33.33% and 10% respectively કે કંપનીનો gross profit ratio કેટલો છે 33.33% જ્યારે stock turnover ratio કેટલો છે 10 times credit sales are 3/5 of the total sales કે credit sales છે એ કુલ વેચાણના કેટલા ભાગ છે 3/5 ભાગ જેટલું છે you are required net profit ratio operating ratio return on total capital employed and for debtor turnover ratio આ ચાર રેશિયો ફાઇન્ડ કરવાના છે ચલો લેટેસ્ટ ની અંદર ચોથા નંબરનો સમ એની અંદર પહેલી ગણતરી આપણી આવશે નેટ પ્રોફિટ રેશિયો કઈ કેલ્ક્યુલેશન આવશે પહેલો રેશિયો નેટ પ્રોફિટ રેશિયો ચલો નેટ પ્રોફિટ રેશિયો ની ફોર્મ્યુલા net profit upon sales into 100 ચલો અહીંયા જે net profit આપે એ કયો લેવાનો આફ્ટર ટેક્સ લેવાનો તો જો અહીંયા આપણને બુક ની અંદર આપેલો છે આફ્ટર 60% ટેક્સ net profit કેટલા રૂપિયા છે 4 લાખ રૂપિયા ચલો જો તો રકમની અંદર સેલ્સ આપેલું છે આપણને તો સેલ્સ આપેલું નથી તો શોધવું પડશે તો સેલ્સ નથી આપેલું તો કેવી રીતે આપણે શોધશું સેલ્સ તો એના માટે તમારે મેં તમને એક દાખલો YouTube ની અંદર વિડિયો બનાવીને મોકલેલો છે એ પ્રમાણે ગણતરી કરવી પડશે તો એ ગણતરી હું અહીંયા સાઈડમાં કરીને બતાવું છું તમને તો એના માટે તમારે ગણતરી કરવી પડશે સ્ટોક ટર્નઓવર રેશિયો શા માટે સ્ટોક ટર્નઓવર રેશિયો ની ગણતરી કરવી પડશે તો તમને કહી દઉં જો તો ક્લોઝિંગ સ્ટોક આપેલું છે ઓપનિંગ સ્ટોક આપેલો છે બીજી વસ્તુ મેં તમને શીખવાડ્યું હતું જ્યારે કોઈ માહિતી ખૂટતી હોય તો જોવાનું કઈ માહિતી આપેલી છે તો તમને જો સ્ટોક ટર્નઓવર રેશિયો નો આન્સર આપી દીધો છે સ્ટોક ટર્નઓવર રેશિયો નો આન્સર આપી દીધો છે સ્ટોક ટર્નઓવર રેશિયો ની ફોર્મ્યુલા લખો કોસ્ટ ઓફ સેલ્સ upon average stock ચલો બીજી કન્ડિશન એ એવરેજ સ્ટોક તમારી પાસે નથી તો એની ગણતરી કરવી પડશે એવરેજ સ્ટોક ની ફોર્મ્યુલા લખવાની એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2 ચલો જો એની અંદર ઓપનિંગ સ્ટોક કેટલો આપેલો છે 4 લાખ અને ક્લોઝિંગ સ્ટોક 2 લાખ ચલો ટોટલ
ડિવાઇડેડ બાય 2 કરો અને આન્સર આપો. કેટલો આવશે એવરેજ સ્ટોક? 4 + 2 6 લાખ ભાગ્યા 3 2 કરશો એટલે 3 લાખ રૂપિયા આપણને મળશે એવરેજ સ્ટોક. કેટલો મળશે? 3 લાખ રૂપિયા. હવે જો એવરેજ સ્ટોક મળી ગયો, સ્ટોક ટર્નઓવર રેશિયો આપણને આપેલો છે, તો કોસ્ટ ઓફ સેલ્સ એના ઉપરથી મળશે. સ્ટોક ટર્નઓવર રેશિયો આપણને આપેલો છે 10. કોસ્ટ ઓફ સેલ્સ આપણે શોધવાનું છે અને એવરેજ સ્ટોક આપણે ફાઇન્ડ કરીએ કેટલો? 3 લાખ. તો 3 લાખ ગુણ્યા 10 કરશો તો કોસ્ટ ઓફ સેલ્સ કેટલો આપેલો છે? 30 લાખ. હજી સેલ્સ મળ્યું નથી તો કોસ્ટ ઓફ સેલ્સ માટેનું કંઈક આપણે સૂત્ર છે, યાદ છે કોઈને? કોસ્ટ ઓફ સેલ્સ માટેનું એક કંઈક સૂત્ર પણ છે. કોસ્ટ ઓફ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઈનસ જીપી. આવું કોઈ ફોર્મ્યુલા યાદ છે કોઈને? કોસ્ટ ઓફ સેલ્સ ની ફોર્મ્યુલા યાદ છે સેલ્સ માઈનસ જીપી. શા માટે મેં આ સૂત્ર લીધું? કારણ કે આપણી પાસે જો કોસ્ટ ઓફ સેલ્સ છે, બીજી વસ્તુ ગ્રોસ પ્રોફિટ રેશિયો આપી દીધો છે. કેટલા ટકા છે? 33.33% એ આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 33.33%. ક્લિયર? તો જો સેલ્સ હું અહીંયા એઝ્યુમ કરું છું 100, તો 100 - 33.33 કરો એટલે કે આવો આન્સર આવતો હશે કેલ્સી ની અંદર 66.666666. તો જે કિંમત આપેલી છે કિંમત મૂકો. કોસ્ટ ઓફ સેલ્સ 30 લાખ રૂપિયા. તો ગણતરી કરો તો 30 લાખે 66.666666 ફૂલ ડિજિટ લેજો તો 100 એ કેટલા? ગણતરી કરીને જવાબ આપો તો કેટલા રૂપિયા આવે છે સેલ્સ? કેલ્સી ની અંદર ગણતરી કરો. 30 લાખ ગુણ્યા 100 ભાગ્યા 66.666666. તો આન્સર તમને મળશે સેલ્સ નો 45 લાખ. કેટલો આન્સર મળશે? 45 લાખ. ગ્રોસ પ્રોફિટ શોધવો હોય તો ડાયરેક્ટ હવે 45 લાખ માઈનસ 30 લાખ કરો તો ગ્રોસ પ્રોફિટ તમને મળી જશે 15 લાખ રૂપિયા. ક્લિયર છે? તો જો અહીં ત્રણ વસ્તુ મળી ગઈ. કોસ્ટ ઓફ સેલ્સ તો આપણને મળી ગયું, હવે સેલ્સ પણ મળી ગયું ને ગ્રોસ પ્રોફિટ પણ મળી ગયો. તો જો હવે સેલ્સ મળી ગયો તો સેલ્સ ની વેલ્યુ અહીંયા મૂકવાની છે 4 લાખ ભાગ્યા 45 લાખ ગુણ્યા 100. ચલો ગણતરી કરીને જવાબ આપો. ઓકે, કેટલો આન્સર આવે છે? 8.89%. આ આપણને મળી ગયો પહેલો રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો. કયો રેશિયો મળી ગયો? નેટ પ્રોફિટ રેશિયો. ચલો સેકન્ડ નંબરનો રેશિયો છે ઓપરેટિંગ રેશિયો આપેલો છે. જુઓ
તો ઓપરેટિંગ રેશિયોની ફોર્મ્યુલા લખવાની પહેલા સેકન્ડ નંબર ઓપરેટિંગ રેશિયો ની ફોર્મ્યુલા cost of sales plus operating expense upon total sales into 100. ચલો હવે જો તો કઈ કઈ વેલ્યુ છે તમારી જોડે cost of sales 30 લાખ રૂપિયા operating expense નથી સેલ્સ 45 લાખ રૂપિયા તો હવે કઈ વેલ્યુ શોધવી પડશે ઓપરેટિંગ એક્સપેન્સ ની વેલ્યુ શોધવી પડશે તો અહીંયા ગણતરી કરીએ આપણે ઓપરેટિંગ એક્સપેન્સ ની ફોર્મ્યુલા ચલો યાદ કરો શું થાય ઓપરેટિંગ એક્સપેન્સ ની ફોર્મ્યુલા તો ઓપરેટિંગ એક્સપેન્સ ની ફોર્મ્યુલા થાય જીપી એનપી gross profit minus net profit પણ અહીંયા જે ટેક્સ નેટ પ્રોફિટ આવે છે પ્રોફિટ બિફોર ટેક્સ દેવો પડે કયો લેવો પડે પ્રોફિટ બિફોર ટેક્સ આપણને રકમમાં કયો ટેક્સ આપેલો છે પ્રોફિટ આફ્ટર ટેક્સ આપેલો છે તો ચલો પ્રોફિટ બિફોર ટેક્સ આપેલ શોધવો છે તો કેટલા ટકા ટેક્સ મૂક્યો છે લોકોએ 60% તો ગણતરી કરો કેલ્સીમાં 4 લાખ ભાગ્યા 40 અને ટકાની સ્વિચ દબાવો કેટલો આન્સર આવે છે ઓકે તો જો ગ્રોસ પ્રોફિટ આપણને મળ્યો 15 લાખ નેટ પ્રોફિટ મળી ગયો આપણને 10 લાખ તો ઓપરેટિંગ એક્સપેન્સ આપણા માટે કેટલા રૂપિયા થઈ ગયો 5 લાખ ફરી વખત સમજાવું કઈ રીતે 10 લાખ આયા તો પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલા ટકા છે 60% ટેક્સ છે તો મેં ડાયરેક્ટ ટૂંકમાં ગણતરી કરાઈ 4 લાખ ભાગ્યા 40 અને ટકાની સ્પીચ એટલે આપણને ડાયરેક્ટ નેટ પ્રોફિટ કેટલો મળી ગયો 10 લાખ રૂપિયા વેલ્યુએશન મળી ગઈ છે ફોર્મ્યુલાની અંદર મૂકી દો કોસ્ટ ઓફ સેલ્સ 30 લાખ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ 5 લાખ अपॉन सेल्स 45 लाख गुणिया 100 चलो गणतरी करो અને રેશિયો કેટલો આવે છે જો 77.78% ક્લિયર છે ચલો હવે એના પછી આગળ જોઈએ છીએ થર્ડ નંબરનો રેશિયો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ રેશિયો ગણતરી કરવી જરૂરી છે તમે ભલે અલગથી કરી શકો છો ગણતરી ચલો એના પછી આગળ ગણતરી કરીએ છીએ આપણે return on capital employed ratio third number return on capital employed ratio formula net profit અહીંયા પાછું net profit કયો લેવાનો profit before interest and tax profit before interest and tax
अपॉन शेयर कैपिटल प्लस रिजर्व प्लस लॉन्ग टर्म लोन माइनस 50 years assets આ એની ફોર્મ્યુલા પણ આપણને કયો ટેક્સ આપેલો છે પ્રોફિટ આફ્ટર ટેક્સ તો હવે ધ્યાન રાખો અહીંયા પહેલા અહીંયા આવશે પ્રોફિટ માઈનસ એમાંથી શું થાય ઇન્ટરેસ્ટ એટલે આપણને અહીંયા પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ મળે માઈનસ 60% ટેક્સ એટલે અહીંયા આપણને શું મળે પ્રોફિટ આફ્ટર ટેક્સ જે આપણને આપેલો છે 4 લાખ રૂપિયા કેટલો આપેલો છે 4 લાખ રૂપિયા ચલો હમણાં મેં તમને ગણતરી કરાવી એ પ્રમાણે ગણતરી કરો 4 લાખ ભાગ્યા 40 અને ટકાની સ્વિચ કેટલો આન્સર આવશે જુઓ તો કેટલો આન્સર આવતો તો 10 લાખ આવતો તો હવે ઊંધી ગણતરી કરો છો તો બંનેનું ટોટલ 10 પ્લસ 4 લાખ એટલે અહીંયા કેટલા હોય 14 લાખ હોય હવે એની અંદર તમારે ઇન્ટરેસ્ટ ગણવાનું છે તો ઇન્ટરેસ્ટ કોની ઉપર ગણશો તો ડિબેન્ચર અને લોન ઉપર તો બંનેનું ટોટલ ડિબેન્ચર 4 લાખ રૂપિયા પ્લસ લોન કેટલા રૂપિયા છે 5 લાખ રૂપિયા તો બંનેનું ટોટલ 90000 રૂપિયા બંનેનું ટોટલ 90000 90000 ઉપર 10% લેખે વ્યાજ 90000 ના 10% 90000 રૂપિયા કેટલા થાય 90000 તો અહીંયા આપણને પ્રોફિટ કેટલો મળશે 14,90,000 રૂપિયા આ આપણો રાઈટ પ્રોફિટ સાચો પ્રોફિટ કહેવાય પણ કયો પ્રોફિટ વ્યાજ અને ટેક્સ બાદ કર્યા પહેલાનો છે પણ અહીંયા તમારે કયો પ્રોફિટ લેવાનો છે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે તમારે આ જે પ્રોફિટ આવે છે એની અંદર માત્ર તમારે આ ઇન્ટરેસ્ટ જે આવે છે એ પ્લસ કરવાનું છે તો આ બંનેનું ટોટલ 10 લાખ પ્લસ 90000 તો નેટ પ્રોફિટ કેટલો થયો 10,90,000 રૂપિયા ચલો હવે શેર કેપિટલ તો ઇક્વિટી કેપિટલ છે 25 લાખ ટોટલ કરતા રહેજો પ્રેફરન્સ કેપિટલ 10 લાખ રિઝર્વ ની અંદર નીચે આપેલું છે રિટેન અર્નિંગ 4 લાખ રૂપિયા લોંગ ટર્મ લોન એટલે એની અંદર ડિબેન્ચર અને લોન બંને આવી ગયું 4 લાખ અને 5 લાખ અને fictitious assets સામેના પેજ ઉપર તમને આપેલી છે 2 લાખ રૂપિયા સોરી અહીંયા ગુણ્યા 100 ભૂલાઈ ગયું છે સૂત્રની અંદર ચાલો ટોટલ કરો 10,90,000 પછી આનું ટોટલ કેટલું આવે છે કયો તો મને કેટલું આવે છે 46 લાખ ઓકે
चलो भागाकार करो 10,90,000 भाग्યા 46 લાખ ગુણ્યા 100 ઓકે તો આન્સર મળશે આપણને 23.70%. એની પછી આપણને કીધું છે ડેટર ટર્નઓવર રેશિયો અને બ્રેકેટમાં લખેલું છે કેટલા ડેઝ લેવાના છે 360. ડેટર ટર્નઓવર રેશિયો 360 ડેઝ સાથે ગણતરી કરવાની છે. ચલો એની અંદર ફોર્મ્યુલા લખીએ પહેલા આપણે ડેટર પ્લસ બિલ્સ રિસીવેબલ upon credit sales into days of the year. ડેટર અને બિલ્સ રિસીવેબલ માટે આપણને એડિશનલ ઇન્ફોર્મેશન માં કીધું છે કે debtor and bills receivable are 1/3 of current assets. તો ચાલો નીચે જો કરન્ટ એસેટ્સ તમને આપેલી છે કેટલા રૂપિયા આપેલી છે લાસ્ટમાં 15 લાખ. તો 15 લાખ ગુણ્યા 1/3 કરો તો કેટલો આવશે જવાબ 5 લાખ. કેટલો આન્સર આવશે 5 લાખ. ચલો ટોટલ ડેટર 5 લાખ. એના પછી જો ક્રેડિટ સેલ્સ તો ક્રેડિટ સેલ્સ નથી આપેલું ટોટલ સેલ્સ આપણે આગળ ગણતરી કરી હતી. ટોટલ સેલ્સ આપણે આગળ ગણતરી કરી હતી કેટલું આવ્યું હતું 45 લાખ. કેટલું હતું 45 લાખ. હવે શું કીધું છે એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ સેલ્સ આર 3/5 ઓફ ટોટલ સેલ્સ. તો 45 લાખ ગુણ્યા 3/5 કરો તો કેટલો આન્સર આવે છે ઓકે 27 લાખ. તો આપણું ક્રેડિટ સેલ્સ થઈ ગયું. તો ક્રેડિટ સેલ્સ 27 લાખ ગુણ્યા 360. ચલો ગણતરી કરો કેટલો જવાબ આવે છે જુઓ 66.67. ઓકે 66.67%. ક્લિયર. આ દાખલાની અંદર આગળની ગણતરી હતી એ થોડી અઘરી હતી. આમ તો મેં તમને ગણતરી કરાવી દીધી છે એની પણ થોડી હાર્ડ હતી એટલે મેં તમને આ દાખલો ફરી વખત રિપીટ કરાવી દીધો. અને જો તમે આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2013 માં પૂછાઈ ગયેલો છે એટલે યુનિવર્સિટીની અંદર તમને કન્ફ્યુઝ કરવા માટે આગળના જે મેં તમને ગણતરી કરાવી એ પ્રમાણે તમારે ગણતરી કરવી પડે છે. બરાબર. ચલો એની જેવો દાખલો હું તમને આપી દઉં હોમવર્ક ની અંદર. એની જેવો દાખલો આપણો છે 44 અને 45. એટલે એની જેવો એટલે રેશિયો શોધવાના છે કોઈ ખૂટતી વિગત શોધવાની નથી. બરાબર. એટલે કયો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે 44મો દાખલો અને 45મો દાખલો. આ બે દાખલા હોમવર્કમાં ગણવાના છે. બે દાખલા હોમવર્કમાં ગણતી વખતે કોઈ ક્વેરી આવે તો WhatsApp ની અંદર મેસેજ કરજો એટલે હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. ઓકે.
ઓકે, તો ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે પાછો હું તમને ગ્રુપની અંદર મેસેજ મોકલી દઈશ કેટલા વાગે આપણો લેક્ચર છે. એ લિંકની અંદર ટોટલી ઇન્ફોર્મેશન તમને મળી જશે.